તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર। તો આજની આ વિડીયોની અંદર ખેડૂતો વિશેની સૌથી મોટી 8 મહત્વપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ। તો સૌથી પહેલી મહત્વ માહિતી છે આપ સૌની સામે દોસ્તો કે ફેબ્રુઆરીથી થતા ફેરફાર તેમજ એટીએમ માંથી પૈસા ઉપાડવા બાબત તેમજ સેવિંગ ખાતા ધારકો ધ્યાન આપે। ત્યારબાદ જાણીશું દોસ્તો રાશન કાર્ડ ધારકોને છેલ્લી તક તેમજ કૃષિ મંત્રીની મોટી ભેટ ફાયદો। ત્યારબાદ જાણીશું બાળકોના આધાર કાર્ડના નવા નિયમો, હવે રોબોટ ખેતરોમાં કામ કરશે તેમજ મોદી રાજ્યમાં ખેડૂતો બે પાંદડે। તો આ મહત્વપૂર્ણ 8 માહિતી છે દોસ્તો, તે આપણે આજની આ વિડીયોમાં જાણીએ। તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ફેબ્રુઆરીથી થતા ફેરફાર। દોસ્તો ફેબ્રુઆરીથી ખેડૂતોને જોઈએ એટલું પાણી મળશે। સૌરાષ્ટ્રમાં ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી મળશે અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આવી બાંહેધરી ખેડૂતોને આપી છે। ખેડૂતોની માંગ મુજબ સિંચાઈ માટે પાણી અપાશે અને પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને પાક માટે પાણી અપાશે। તો ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતો માટે આ સૌથી મોટી મહત્વપૂર્ણ ખાસ માહિતી આવી રહી છે। તો ત્યારબાદની માહિતી છે દોસ્તો કે એટીએમમાંથી પૈસા ઉપાડવા બાબત। તો દોસ્તો 1 ફેબ્રુઆરી 2025થી એટીએમમાંથી પૈસા ઉપાડ માટેના નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે દર મહિને ફક્ત 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી રહેશે। આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા ફી વધારે લેવામાં આવશે। જે પહેલાં 20 રૂપિયા હતી તેને હવે વધારીને 25 રૂપિયા કરી નાખવામાં આવી છે। નોન હોમ બેંક એટીએમ પર ફી 30 રૂપિયા રહેશે અને એક દિવસમાં મહત્તમ 50,000 ઉપાડનારની મર્યાદા રાખવામાં આવી છે। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો જાણી લેજો કે હવે તમારે પૈસા ઉપાડવા હોય તો ખાસ કરીને 3 ટ્રાન્ઝેક્શન છે તે તમને મહિનાની અંદર ફ્રી આપવામાં આવશે। જો તેનાથી વધારે તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે 25 રૂપિયા વધારે ફી આપવી પડશે। તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સેવિંગ્સ ખાતા ધારકો ધ્યાન આપે। 1 ફેબ્રુઆરી 2025થી સેવિંગ્સ એકાઉન્ટ ન્યૂનતમ બેલેન્સ જાળવવાની રકમ વધારી દેવામાં આવી છે। હવે એસબીઆઈ ખાતા ધારકોએ પોતાના ખાતામાં ઓછામાં ઓછા 5,000 રાખવા ફરજિયાત રહેશે। તેમજ દોસ્તો જે પહેલાં 3,000 રૂપિયા હતું તેને હવે વધારીને 5,000 કરવામાં આવ્યું છે। તેમજ પંજાબ નેશનલ બેંકને ન્યૂનતમ બેલેન્સ 2,000 રૂપિયાથી વધારીને 3500 રૂપિયા થઈ ગયું છે, જ્યારે કેનેરા બેંક દ્વારા આ રકમ 1,000થી વધારીને 2500 રૂપિયા કરી દેવામાં આવી છે। તો આ મહત્વપૂર્ણ ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની માહિતી આગળ આવી રહી છે કે રેશન કાર્ડ ધારકોને છેલ્લી તક। હાલમાં ભારત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આ માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી પછી જે લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને રાશન કાર્ડનો લાભ મળશે નહીં, એટલે કે રેશન તેને આપવામાં આવશે નહીં। જ્યારે ગુજરાત સરકાર નવા નિર્ણય અંતર્ગત 31 માર્ચ 2025 સુધી તમે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી શકો છો। તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે કૃષિ મંત્રીની મોટી ભેટ ફાયદો। ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના સેન્ટર ઊભા કરવામાં આવશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટે તાલીમ અને નિદર્શન આપવામાં આવશે। કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતરમાં સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારેની આવક મેળવવામાં મદદ કરે છે। તો આ ખાસ મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતી છે દોસ્તો। ત્યારબાદની માહિતી આવી રહી છે કે બાળકોના આધાર કાર્ડના નિયમો। એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAIના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત છે। જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ છે તો ઉપયોગી રહેશે નહીં। પ્રથમ વખત 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે। લોકોએ આધાર કાર્ડ સેવા કેન્દ્ર છે તેના પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું જોઈએ। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો। ત્યારબાદની માહિતી છે કે હવે રોબોટ ખેતરોમાં કામ કરશે। AI અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે। AI મોટા પાયે ક્રાંતિ લાવશે દોસ્તો। આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ મજૂરોની જગ્યાએ પાક લાણતો જોવા મળે છે। આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે। તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે। આ AI છે તેને કેટલાક યુઝર્સે ભવિષ્યમાં ખતરો ગણાવ્યો છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે। દેશમાં ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે।
તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે। સ્થિતિ એવી છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડે છે। આ સિવાય જે રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તેનાથી જમીન પરના તણાવ ઓછા થવાને બદલે વધ્યો છે। સાથે દોસ્તો હવે આ બધા વિવાદો વચ્ચે દરેકના મનમાં એક પ્રશ્ન છે કે શું ખેડૂતો મોદી સરકારના કામથી ખુશ છે કે નથી। આપનું શું કહેવું છે દોસ્તો? આપ જો ખેડૂત છો અને મારી આ વિડીયો જોઈ રહ્યા છો તો શું આપ મોદી સરકારના કામથી ખુશ છો કે નથી? કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો। દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ 8 ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।